કમલ મુરારકાએ 1.8 કરોડ રૂપિયા રોકડા આપી દીધા, પણ એ પછી જે સામેવાળા હતા એમણે ફ્લેટ નહીં આપવા માટે બહાના અને બધું ચાલુ કર્યા અને એ ફ્લેટ આપ્યો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, સુરતના વેસુ વિસ્તારમાં એક ટેક્સટાઇલના વેપારીનો એક અજીબો ગરીબ કિસ્સો થોડા દિવસો પહેલાં સામે આવ્યો હતો. પહેલાં તમને ઘટનાની વાત કરી દઉં, પછી એની જે મુખ્ય વાત છે એ તમારી સાથે હું શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, સુરતના વેસુ વિસ્તારમાં કમલ મુરારકા કરીને એક ટેક્સટાઇલના વેપારી છે. એમની એક દીકરી છે, એમની કોઈ મિત્ર હતી, તો એમના જે ઘરવાળા હતા, એમની છોકરીની મિત્રના ઘરવાળા, એમને કોઈ ફ્લેટ વેચવાનો હતો. તો દીકરીએ એના પપ્પાને વાત કરી કે પપ્પા, મારી મિત્રના જે મમ્મી પપ્પા લોકો છે એ લોકોને આ ફ્લેટ વેચવાનો છે. તો કમલ મુરારકાએ એમાં ઇન્ટરેસ્ટ દાખવ્યો અને એ ફ્લેટ એમણે કીધું કે ઓકે, આ ફ્લેટ હું ખરીદી લઈશ. અને એમાં લગભગ 1.8 કરોડ રૂપિયાની ડીલ થઈ. હવે બન્યું એવું કે કમલ મુરારકાએ 1.8 કરોડ રૂપિયા રોકડા આપી દીધા, પણ એ પછી જે સામેવાળા હતા એમણે ફ્લેટ નહીં આપવા માટે બહાના અને બધું ચાલુ કર્યા અને એ ફ્લેટ આપ્યો નહીં. એટલે આખરે કમલ મુરારકાએ સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી. હવે તે વખતે એક એવી વાત ચર્ચામાં આવી કે સુરતની અંદર છે ને ડાયરીનું એક ચલણ છે કે ભાઈ તમે કોઈ પણ રિયલ એસ્ટેટમાં તમે બુક કરાવો અથવા કોઈને પેમેન્ટ આપવાનું હોય અથવા કંઈ તમે જમીનનો સોદો કરો તો એક ડાયરી બને અને એ ડાયરીની અંદર જે પણ રકમ હોય એને શોર્ટમાં લખવામાં આવી હોય. એટલે આ કમલ મુરારકાનો જે કેસ હતો એમાં 1.8 કરોડ રૂપિયાની રકમ હતી, પણ એના માટે જે ડાયરી બનાવવામાં આવેલી એમાં માત્ર 1.8 એટલું જ લખેલું. હવે પહેલાં અમને એવું જાણવા મળ્યું કે ભાઈ આ 1.8 લખ્યું છે, એમ છતાં પોલીસની અંદર ગુનો નોંધાયો છે અને આ જે સામેવાળા છે એની ધરપકડ પણ થઈ છે. એટલે અમને આશ્ચર્ય થયું કે ભાઈ કોઈ ડાયરીની અંદર ખાલી 1.8 લખી દે એટલે કંઈ ગુનો નોંધાઈ જાય. આવું તો સુરતમાં કેટલા બધા લોકો, તો પોલીસને દિવસના 50, 100, 200 કેસ તો આમ જ આવી જાય, કારણ કે બધા જ ડાયરીમાં લખી દે મેં આને 1.8 લખ્યા છે, મેં આને 1.8 કરોડ આપ્યા. કોઈ લખી દે 100, એમ કે મેં આને 100 કરોડ આપ્યા, તો એમ કંઈ પોલીસ કેસ નોંધશે? તો આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સાહેબને ફોન કર્યો અને એમની પાસે જાણકારી મેળવી. તો એમણે અમને એમ કીધું કે ડાયરીની અંદર 1.8 લખેલું હતું, તો એના માત્રથી એ ગુનો નોંધાયો નથી, પરંતુ અમને એ સિવાયના પણ ઘણા બધા એવા પુરાવા મળ્યા કે કમલ મુરારકાએ પૈસા આપેલા છે અને આ જે સામેવાળા છે એ લોકોએ છેતરપિંડી કરી છે, એટલે ગુનો પણ નોંધાયો છે અને એમની ધરપકડ પણ કરી છે. એ સિવાય પીઆઈ રાવતે અમને એ પણ વાત કરી કે સુરતની અંદર એવું છે કે 25 લાખ રૂપિયાની ઉપરનો કોઈપણ જમીનનો કેસ હોય તો એ પીઆઈ જાતે હેન્ડલ નથી કરી શકતા. 25 લાખ રૂપિયાની ઉપરનો કેસ આવે એટલે એની અંદર એસીપી સામેલ થાય, પોલીસ કમિશનર સામેલ થાય, ઉચ્ચ અધિકારીઓ સામેલ થાય અને એ લોકો બધી તપાસ કરે, દસ્તાવેજો મેળવે, બધું ફાઇનલ થાય પછી જ ગુનો નોંધાય. એટલે એવું નથી. અને પીઆઈ રાવતે અમને એમ પણ કીધું કે જો આવી રીતના ગુના નોંધવામાં આવે કે ડાયરીની અંદર શોર્ટમાં લખ્યું હોય 50, 25 ને 10 ને 5 ને, અને એવી રીતના જો એમ કે લખીને જો અમે આવી રીતના ગુના નોંધીએ તો દિવસના એમ કે 500 કેસ મારી પાસે આવી જાય, તો એ વસ્તુ શક્ય જ નથી અને કોર્ટમાં પણ એ વસ્તુ સાબિત નહીં થઈ શકે. એટલે દર્શક મિત્રો, આ એક મોટો ચર્ચાનો વિષય ઘણા સમયથી બનેલો હતો, એટલે તમારી સાથે વાત શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.